ગુજરાતમાં સ્વયંભૂ પ્રગટ થયેલા 3 હનુમાનજી. 1. સણસોલી હનુમાન. કાલોલ તાલુકાના સણસોલી ગામે હનુમાનજીનું અદ્ભુત મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ આરામની મુદ્રામાં બિરાજમાન છે. લોકવાયકા મુજબ મહાબલી ભીમનું અભિમાન ઉતારવા માટે હનુમાનજીએ આ સ્વરૂપ પ્રગટ કર્યું હતું અને આ સ્વયંભૂ મૂર્તિનો મહિમા હજારો વર્ષોથી અપરંપાર રહ્યો છે. 2. સાકરિયા હનુમાન. મોડાસાથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા સાકરિયા ગામે હનુમાનજી સ્વયંભૂ સ્વરૂપે સૂતેલી મુદ્રામાં બિરાજમાન છે. આ હનુમાનજી ભીડભંજન હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. સમગ્ર ભારતમાં ફક્ત અલ્હાબાદ અને મોડાસાના સાકરિયા એમ 2 જ સ્થાનો પર ભગવાન હનુમાનજી સૂતેલી મુદ્રામાં જોવા મળે છે, જે આ મંદિરનું વિશેષ મહત્વ દર્શાવે છે. 3. ભૂરખિયા હનુમાનજી. આ મંદિર દામનગર અને લાઠી વચ્ચેના જંગલ વિસ્તારમાં ભૂરખિયા ગામ નજીક આવેલું છે. મહાત્મા દામોદર દાસજીને સ્વપ્નમાં દર્શન થયા બાદ ચૈત્ર પૂર્ણિમાની મધ્યરાત્રિએ દાદાનું પ્રાગટ્ય થયું હતું. આ પૌરાણિક કથાના કારણે ભૂરખિયા હનુમાનજીનું મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું.